વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દ સમજૂતી વિશે સમજીશું. તો કોરે મોરે એટલે આજુબાજુ ફરતે, હેડી હેડીના એટલે સરખે સરખા, પરબ એટલે પર્વ તહેવાર, ગુલતાન એટલે મશગુલ, રોડવું રોડવું એટલે રગદોડવું, અહીં રંગ છાંટીને ખૂબ રંગવું, ગોઠ્ય એટલે ગોટ ભેટ, ખાસ કરીને હોળીના દિવસોમાં ગુલાલ રંગ વગેરે છાંટનારને અપાય તે, બાસ્તા જેવું એટલે ખૂબ ધોળું અને સ્વચ્છ, બાસ્તો એટલે એક જાતનું સુતરાઉ કાપડ, પાસાબંધી એટલે કસવાળું, અંગરખું, બંડી વગેરે ભીડવાની દોરી, બટનને બદલે કસ તરીકે ઓળખાય છે. દોરણું એટલે બોરિયું, બટન, બગસરા એટલે અમરેલી, જિલ્લાનું એક ગામ, પછેડી એટલે ઓઢવાની જાડી ચાદર, વહોરું એટલે કદરોપું, સોતું એટલે સહિતનું સાથેનું, જાવા એટલે મથામણ, જોખમાવું, અહીં જોખમાવું ઘાયલ થવું, હળી એટલે દોટ અને કુંભાથળ એટલે કુંભ સ્થળ, હાથીના માથા પર બે બાજુએ ઉપસી આવેલો ભાગ, ડાબો એટલે ઘોડાનો ડાભલો નાળ, રંગમાં લેવી એટલે સવાર થવું, તામાને તામા એટલે ઉશ્કેરાટમાં, લોઠંકો એટલે શક્તિવાળો, મર્મમાં કહેવું એટલે કટાક્ષમાં કહેવું, ચાનક એટલે ઉત્સાહ, ચડે એટલે ભરાવું જીદ ઉપર આવવું, જુલમ, કેર એટલે જુલમ, ત્રાગાળું વરણ એટલે પોતાની માંગણી માટે, ટેક માટે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ, અહીં ચારણ, ફાળ ખાવી એટલે ડર લાગવો, જાતિ કરવી એટલે માફ કરવું. હવે આપણે રૂઢિપ્રયોગનો અર્થ સમજીશું. માંજા છાંડવી, મર્યાદા ઓળંગી જવી, નાળ રજા લે તેવું થવું, તો મરણ પામવાની તૈયારી હોવી, વાડકીનું શિરામણ હોવું, ઓછું આવકવાળું, પેટ મોટું હોવું, ઉદાર દિલના હોવું, દી ફરવો એટલે કુબુદ્ધિ સૂજવી, હામ ન હોવી, હિંમત ન હોવી, ચિંથરા ફાડવા એટલે નકામી કે આડી વાત કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, ભાષા સજ્જતા. તો હવે આપણે ભાષા સજ્જતા વિશે સમજીશું. તો ભાષા સજ્જતાની અંદર આપણે સંધિ વિશે સમજીશું. તો સંધિ એટલે શું? તો આપણે સંધિની વ્યાખ્યા જોઈએ. બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિના બે પ્રકાર છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. તો સ્વર સંધિ કોને કહેવાય? તો સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય. તો દાખલા તરીકે ઉદાહરણ છે કવિ વત્તા ઇન્દ્ર. તો વને વી, તો વ વત્તા એ બરાબર શું બન્યું? વી. એમાં વ વત્તા ઈમાંનો ઈ હસ્વ ઇન્દ્રના
હી હસ્વ સ્વર સાથે જોડાતા ઈ હસ્વ વત્તા ઈ હસ્વ ઈનો દીર્ઘ થાય છે. પરિણામે કવિ વત્તા ઇન્દ્ર એટલે કવિન્દ્ર સંધિ થાય છે. આને સ્વર સંધિ કહે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ 1 ક સૂર્ય વત્તા અસ્ત એટલે સૂર્યાસ્ત. તો અહીંયા અ વત્તા અ બરાબર આ એટલે સૂર્યાસ્ત. એ જ રીતે શિવ વત્તા આલય તો શિવાલય. વિદ્યા વત્તા અર્થી વિદ્યાર્થી. દયા વત્તા આનંદ દયાનંદ. તો આ બધા જે શબ્દો છે એમાં નિયમ સૂર્યાસ્તમાં અ વત્તા અ બરાબર આ, અ વત્તા આ બરાબર આ એટલે શિવાલય. વિદ્યાર્થી આ વત્તા અ વિદ્યાર્થી આ. ને દયાનંદ આ વત્તા આ બરાબર આ. રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર. ઈ વત્તા ઈ બરાબર ઈ. પરી વત્તા ઈક્ષા બરાબર પરીક્ષા તો ઈ વત્તા ઈ બરાબર ઈ. દેવી વત્તા ઈચ્છા બરાબર દેવીચ્છા. ઈ વત્તા ઈ બરાબર ઈ. રજની વત્તા ઈશ બરાબર રજનીશ તો ઈ વત્તા ઈ બરાબર ઈ. સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ તો ઉ વત્તા ઉ બરાબર ઉ. સિંધુ વત્તા ઉર્મી તો સિંધુર્મી. ઉ વત્તા ઉ તો ઉનો દીર્ઘ થશે માટે સિંધુર્મી. ઉપ વત્તા ઇન્દ્ર ઉપેન્દ્ર. અ વત્તા ઈ બરાબર એ. યથા વત્તા ઇષ્ટ યથેષ્ટ. આ વત્તા ઈ બરાબર એ. યોગ વત્તા ઈશ બરાબર યોગેશ. અ વત્તા ઈ બરાબર એ. ઉમા વત્તા ઈશ બરાબર ઉમેશ. આ વત્તા ઈ બરાબર એ. હવે ક સૂર્ય વત્તા ઉદય સૂર્યોદય. અને પ્રણય વત્તા ઉર્મી પ્રણોર્મી તો અ વત્તા ઉ અને મોટો ઉ નો દીર્ઘ થયો માટે શું બન્યું ઓ બન્યું. તો સૂર્ય વત્તા ઉદય બરાબર સૂર્યોદય અને પ્રણય વત્તા ઉર્મી બરાબર પ્રણયોર્મી. મહા વત્તા ઉદય બરાબર મહોદય. અને ગંગા વત્તા ઉર્મી બરાબર ગંગોર્મી તો આ વત્તા ઉ અને મોટો ઉ એનો દીર્ઘ બન્યો માટે ઓ એટલે મહોદય ગંગોર્મી એમ બોલાશે. પુત્ર વત્તા એષ્ણા પુત્રેષ્ણા. સદા વત્તા એવ સદેવ. આની અંદર અ વત્તા અનો આ થશે વત્તા એ એટલે ઐ. એટલે પુત્ર વત્તા એષ્ણા માટે પુત્રેષ્ણા અને સદા વત્તા એ બરાબર સદૈવ એવું બોલાશે. સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ. મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. તો અહીંયા
અનો શું થશે? આ વત્તા રૂ એટલે અર એવું બનશે. માટે સપ્ત વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ અને મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. હવે આપણે વ્યંજન સંધિ વિશે સમજીશું. તો વ્યંજન સંધિની વ્યાખ્યા સમજીએ. વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય એને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. દાખલા તરીકે તોત વત્તા લીન, એમાં વ્યંજન દ વત્તા લ એ વ્યંજન છે. બંને વ્યંજનો જોડાતા સંધિ થતાં તલ્લીન થાય છે. તો ત વર્ગ દંત્ય વ્યંજનો કયા કયા છે? ત, થ, દ, ધ, ન. આ વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દંત્ય વ્યંજનનો લ થાય છે. તો વ્યંજન સંધિ સમજવા માટેનું કોષ્ટક સમજીએ. તો વ્યંજન શબ્દો વ્યંજન અને અનુનાસિક વર્ણો. તો ક, ખ, ગ, ગ એનો અનુનાસિક શબ્દ કયો થશે? અંગ. ચ, છ, જ, જ એનો અનુનાસિક શબ્દ ટ, ઠ, ડ, ઢ એનો અનુનાસિક શબ્દ અણ. ત, થ, દ, ધ એનો અનુનાસિક શબ્દ ન થશે. અને પ, ફ, બ, ભ એનો અનુનાસિક શબ્દ મ થશે. હવે આપણે ઉદાહરણ જોઈશું. ઉદાહરણની સંધિ સમજીએ એ પહેલાં આપણે આના નિયમો વાંચીએ કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. દાખલા તરીકે હવે ઉદાહરણ જોઈએ. જગત વત્તા ઈશ અને જગદ વત્તા ઈશ. અહીંયા ત છે, અહીંયા દ છે. જગદીશ તો ત, થ અને દ. તો જગત વત્તા ઈશ અને જગત વત્તા ઈશ તો આ દંત જગદીશ. ષડ વત્તા યંત્ર અને ષડ વત્તા યંત્ર. હવે દૈત્ય વ્યંજનો જોઈએ. ટ, ઠ અને ડ. આ ષડયંત્ર. ષડ વત્તા યંત્ર અને ષડ વત્તા યંત્ર ષડયંત્ર. દિક વત્તા અંત અને દિગ વત્તા અંત દિગંત. હવે બીજો નિયમ. અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેના વર્ણનો પહેલો વ્યંજન મુકાય છે. તો શરદ વત્તા પ્રકોપ અને શરત વત્તા પ્રકોપ. અહીંયા શરદ અને અહીંયા શરત. ત, થ અને દ. શર પ્રકોપ. ક સત વત્તા જન. સદ વત્તા જન અને સજ વત્તા જન બરાબર સજ્જન. અને ઉદ વત્તા જલ. ઉજ વત્તા જ્વલ અને બરાબર ઉજ્જવલ. તો આનો નિયમ જોઈએ. ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનું વ્યંજન કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનું વ્યંજન આવે. એટલે સદ વત્તા જન અને સજ વત્તા જન બરાબર સજ્જન. અને ઉદ વત્તા જલ ઉજ વત્તા જ્વલ બરાબર ઉજ્જવલ.
હવે સ પછી ચ કે છ આવે તો સનો શ થાય છે. તો નિસ વત્તા ચિંત તો નિશ્ચિંત. પછી નિસ વત્તા છંદ નિશ્છંદ. નિસ વત્તા ચલ નિશ્ચલ. અને નિસ વત્તા કામ નિષ્કામ. હવે સ પછી ઈ કે ઉ આવે ને સની પછી ક ખ પ કે ફ આવે તો સનો શ થાય છે. એટલે દુષ વત્તા પ્રાપ્ય દુષ્પ્રાપ્ય. નિસ વત્તા ફળ નિષ્ફળ. હવે સની પૂર્વ અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ પછી પૂર્વના અ સાથે મળી ઉનો ઓ થાય છે. તો અસ વત્તા ગતિ અને અધૌ વત્તા ગતિ તો શું થશે? અધોગતિ. મનસ વત્તા હર અને મનૌ વત્તા હર બરાબર મનોહર. મનસ વત્તા રથ અને મનૌ વત્તા રથ બરાબર મનોરથ. હવે અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી શ આવે તો શનો છ થાય છે. તો ઉદ વત્તા શ્વાસ ઉત વત્તા શ્વાસ અને ઉચ્ચ વત્તા છ્વાસ તો ઉચ્છ્વાસ એવું બોલાશે. પછી ચિત્ત વત્તા શક્તિ ચિત્ત વત્તા શક્તિ અને ચિત્ત વત્તા શક્તિ તો ચિત્ત શક્તિ એવું બોલાશે. હવે સથી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલો શબ્દ અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સ્વનો શ થાય છે. દાખલા તરીકે વિ વત્તા સમ એટલે વિષમ. અભિ વત્તા શક્તિ તો અભિષિક્ત. અને સુ વત્તા સમા તો સુષ્મા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વર વ્યંજન, સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે સમજ્યા.